આખી જે હાઈરોક્સની જર્ની છે એમાં ક્યારેય તમને ક્વિટ કરવાનું મન થયું? ક્વિટ તો બધા સ્ટેશનમાં પહેલી વાર જ થઈ ગયું. ઇવેન્ટની વાત કરું તો બેકબોન મારી સાથે તમે ભાર્ગવભાઈ ભગીભાઈ બંને સાથે હતા. તો મારા માટે ઇઝી હતી કારણ કે આ આગલા દિવસની ઇવેન્ટ ભગીભાઈની હતી મોર્નિંગની. તો એ ઇવેન્ટમાં કેવી રીતે ટ્રેકિંગ થશે, ક્યાંથી ક્યાં જવાનું, રોક ઝોન ટાઈમ શું છે, ઇન આઉટ શું છે, એ હું અવેર થઈ ગયો હતો એ દિવસે. ભગીભાઈ મને એક સેન્ટેન્સ કીધું કે આ ઇવેન્ટ તારી ફર્સ્ટ ઇવેન્ટ છે, તો બધું ભૂલીને આ ઇવેન્ટ તું એન્જોય કરજે. હાઈરોક્સમાં 8 સ્ટેશન અને 8 કિલોમીટર રનિંગ, અને 1 કિલોમીટર રનિંગ કર્યા પછી બીજું સ્ટેશન, પછી પાછું 1 કિલોમીટર રનિંગ અલ્ટરનેટિવ. એટલે આ સિચ્યુએશન 8 કિલોમીટર સુધી ચાલવાની છે, 8 અલગ અલગ સ્ટેશન છે. તો આ છે રેપિડ ફાયર રાઉન્ડ, બરાબર? ફર્સ્ટ ક્વેશ્ચન બંને માટે, સોલો વર્કઆઉટ કે પાર્ટનર સાથે વર્કઆઉટ? સોલો. પાર્ટનર. સ્ટેશન્સ કે રનિંગ? રનિંગ. સ્ટેશન. બર્પીસ કે લંજીસ? લંજીસ. લંજીસ. જીમ મ્યુઝિક કે ખાલી સાયલન્સ વર્કઆઉટ? હેડફોન. જીમ મ્યુઝિક. મ્યુઝિક. હેડફોન. ઓકે, હેડફોન. રનિંગ ઓન ટ્રેડમિલ કે રનિંગ ઓન આઉટડોર? હેલો એવરીવન. સો આજનો પોડકાસ્ટ, આજની કન્વર્ઝેશન એક એવા સ્પોર્ટ ઉપર છે કે જે ઇન્ડિયાની અંદર જ નહીં પણ વર્લ્ડની અંદર અત્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ફિટનેસ ઇવેન્ટ છે. જો વાત કરીએ એની હાઇપની, તો જ્યારે પણ આના રજિસ્ટ્રેશન ઓપન થાય વર્લ્ડના કોઈ પણ ખૂણામાં, ત્યારે અમુક મિનિટની અંદર જ આની હજારોમાં ટિકિટ સેલ થઈ જાય છે. સો આઈ થિંક આટલી હાઇપ ઇનફ છે. જે પણ ઇન્સ્ટાગ્રામ ફોલો કરતા હશે એમને ખબર જ હશે કે હું શેની વાત કરું છું. વર્લ્ડ્સ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સ્પોર્ટ્સ એટલે કે હાઈરોક્સ. સો આજની કન્વર્સેશન છે હાઈરોક્સ ઉપર. સો આપણા ફર્સ્ટ પાર્ટિસિપેટ છે કે જેમને રિસેન્ટ હાઈરોક્સ એટલે કે હાઈરોક્સ બેંગ્લોરની અંદર કમ્પીટ કરેલું છે, અને ખાલી કમ્પીટ જ નહીં, એની 130 દિવસની જર્નીને રેકોર્ડ કરેલી છે એમના બિઝી લાઈફસ્ટાઈલ સાથે અને હાઈરોક્સના વર્કઆઉટ સાથે. જે અત્યારે જે નેક્સ્ટ ઇવેન્ટ છે હાઈરોક્સની, હાઈરોક્સ દિલ્હી અને હાઈરોક્સ મુંબઈ, તેમના માટે ગાઈડ બુક બની ગઈ છે, જેમનું નામ છે રવિ બોરીચા. એના આપણા સેકન્ડ ગેસ્ટ કે જેમનું ઇન્ટ્રો આપતા જ મને ઘણું પ્રાઉડ ફીલ થાય છે કે જેઓ એક નેશનલ હોકી પ્લેયર છે. એના સિવાય એમને 10 હાફ મેરેથોન, 4 ફૂલ મેરેથોન અને એના સિવાય 4 હાઈરોક્સ ઇવેન્ટની અંદર પણ કમ્પીટ કરેલું છે, જેમાં એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ પણ છે. તો એમ કહેવા જઈએ કે રાજકોટની અંદર હાઈરોક્સના મોસ્ટ એક્સપિરિયન્સ પર્સન એવા આપણા રાજકોટના ફિટ કોપ ASI ભગીરથસિંહ ખેર. સો આજનો આપણો પોડકાસ્ટ કોઈ મોટિવેશનલ પોડકાસ્ટ નથી, આ એક બ્રીફ ઇન્ટ્રોડક્શન છે કે વોટ ઇઝ હાઈરોક્સ, હાઉ ટુ કમ્પીટ ઇન હાઈરોક્સ. એમ કહેવા જઈએ તો ઓલ અબાઉટ હાઈરોક્સ કે જે આપણે અત્યારે આપણા બે ગેસ્ટ પાસેથી જાણશું. યસ, સો રવિભાઈ, ભગીભાઈ, પહેલાં તો વેલકમ ટુ ધ હિલિયન ફિટનેસ ક્લબ. અને જે આપણો પોડકાસ્ટ છે, આપણે એક અવેરનેસ ક્રિએટ કરવા માંગીએ છીએ રાજકોટની અંદર અબાઉટ હાઈરોક્સ. ઓકે, સો ભગીભાઈ, પહેલાં તમને પૂછ્યું કે તમે સૌથી પહેલાં હાઈરોક્સ સ્ટાર્ટ કરેલું છે, મને ખબર છે ત્યાં સુધીમાં રાજકોટની અંદર. સો વોટ ઇઝ હાઈરોક્સ, કેવી રીતે હાઈરોક્સ સ્ટાર્ટ થયું અને તમારો એક્સપિરિયન્સ પહેલેથી ફર્સ્ટ હાઈરોક્સ ઇવેન્ટની અંદર કેવો રહ્યો જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ કમ્પીટ કરતા હતા? જી, 2025માં આપણે ઇન્ડિયામાં હાઈરોક્સ મુંબઈથી સ્ટાર્ટ થયું હતું. બેઝિકલી આ જર્મનીની ઇવેન્ટ છે, જે ક્રોસફિટ ઇવેન્ટ કહી શકો તમે, જેમાં રનિંગ અને ફંક્શનલ ટ્રેનિંગનું મિક્સચર છે, જેમાં 8 કિલોમીટર રનિંગ અને 8 અલગ અલગ સ્ટેશન, જે ફંક્શન ટ્રેનિંગ છે, જે સ્ટ્રેન્થ સ્ટેશન છે, એના માટેનું આ ઇવેન્ટ છે. પહેલું મેં જ્યારે મુંબઈ કર્યું ને ત્યારે લગભગ બધા લોકોને ગુજરાતમાં તો કોઈને ખબર જ નહોતી, ઇન્ડિયામાં પણ ખબર નહોતી, અને મોર દેન 1000થી 1200 જેવા પાર્ટિસિપેટ ખાલી મુંબઈમાં પાર્ટિસિપેટ કર્યું હતું. મુંબઈ 2025માં થયેલું હતું. ત્યારથી લઈને કોન્સ્ટન્ટ હાઈરોક્સ મેં કર્યું છે, અને અત્યારે તો હવે એટલી બધી ઇન્સ્ટાગ્રામના લીધે અવેરનેસ આવી ગઈ છે કે બધાને ખબર છે હાઈરોક્સ શું છે, બરાબર ને? અને તમારો જે ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો, તમે કમ્પીટ કરવા જતા હતા ત્યારે તમારા માટે પણ આખી ઇવેન્ટ નવી હતી. જે 8 સ્ટેશન છે એ તમારા માટે નવા હતા. રનિંગ તમારા માટે બહુ નોન વસ્તુ થઈ ગઈ, પણ જે આ સ્ટેશનનો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો એ કેવો રહ્યો? સ્ટેશનનો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ એવો હતો કે જ્યારે અમે મુંબઈ પહેલી વાર જ્યારે હાઈરોક્સમાં ગયા ત્યારે અમને ખબર પડી કે આ એક અરીના બેઝ છે, મતલબ આખું એક ઇન્ડોર બેઝ ઉપર છે. મુંબઈ જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં પાર્ટિસિપેટ કરવા રજિસ્ટર્ડ કર્યું અને પહેલી વાર પાર્ટિસિપેટ કર્યું ત્યારે તો લગભગ કોઈને અવેરનેસ નહોતી, પણ મારો એવો ગોલ હતો કે રનિંગ સાથે સ્ટ્રેન્થ ટ્રેનિંગનું જે આ કન્સેપ્ટ છે એ ખરેખર આપણા ફિઝિકલ ફિટનેસ માટે બહુ સારું છે. એ લઈને મેં સ્ટાર્ટ કર્યું હતું, અને જ્યારે મુંબઈ હાઈરોક્સ કર્યું ત્યારે મારો ટાઈમ ઘણો વધારે આવ્યો હતો. જોકે હજી પણ ટાઈમ વધારે જ આવે છે, પણ આપણે એવી ગણતરી હતી કે હાઇબ્રિડ ટ્રેનિંગ કરવા માટે જો કોઈ બેસ્ટ રસ્તો હોય તો એ છે હાઈરોક્સ. યસ, સો રવિભાઈ, બરાબર, બિલ્ડર ટુ બોડી બિલ્ડર, બરાબર, આ નામ ઉપર આપણે પાછા આવશું.
ફર્સ્ટ હવે તમે જે અત્યારે રિસેન્ટ તમારી જર્ની પૂરી કરેલી છે 130 ડેઝની હાઈરોક્સની, કે જે બધા રાજકોટવાળાએ જોઈ છે અને એક તમારું નામ થઈ ગયું એમ કે ભાઈ હાઈરોક્સ ઇઝ ઇક્વલ ટુ રવિભાઈ. ઓકે, તો તમારો એક્સપિરિયન્સ જે અત્યારે લાસ્ટ રિસેન્ટ ઇવેન્ટ હતી બેંગ્લોરની, એમાં કેવો રહ્યો? પહેલાં તો થેન્ક યુ સો મચ ભાર્ગવભાઈ, આ ઓપોર્ચ્યુનિટી દેવા માટે, ઇવેન્ટમાં બોલાવવા માટે. અને થ્રુ આઉટ જર્નીના વિટનેસ તમે છો જ મારી સાથે. 130 દિવસની જર્ની વર્કઆઉટ સાથે બને કરેલું છે. અને એકવાર સ્પોર્ટ્સમાં મારે જવું હતું કે જ્યાં હું ડોમિનેટ કરી શકું. હું મારી લાઈફસ્ટાઈલમાં બિઝી એટલો હતો કે ટાઉનશીપ ચાલતી હતી, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ શેડ અને એ બધું ચાલતું હતું. બટ હું લાઈફસ્ટાઈલ ફિટનેસ એની મારી લાઈફસ્ટાઈલ થઈ ગઈ, હોબી નથી રહી હવે. કે ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. કે 1 કલાક મતલબ આપણે કહીએ ને કે બીજું હોમ, બીજું ઘર, કે એ ન હોય તો મજાનો આખો દિવસ મતલબ નહીં બરાબર થાય છે. જાગોલું પેલું કામ આપણું થાય કે ફિટનેસ. તો ઈટ સ્પોર્ટ્સમાં રેન્ડમ તમે મતલબ રીલ જ આવી હતી મારા ફોનમાં સ્ક્રોલ કરતાં કરતાં કે આ ટાઈપની ઇવેન્ટ થાય છે એમ. અને એ બહુ હાઈપ જનરેટ થવા માંડ્યો હતો. તો એ ટાઈમ મને એક મનમાં નક્કી હતું કે આ એકવાર પાર્ટિસિપેટ કરવું છે, કે આ વર્ષે તો નહીં તો આવતા વર્ષે પણ કરવું છે એમ. તો એ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થયું અને ભગીભાઈનો કોન્ટેક્ટ થયો અને આપણે બંને સાથે જતા એટલે વાત થઈ કે આ કરીએ ટ્રાય એમ, કાંઈ વાંધો નહીં, કરીએ જે થશે, જો એટલીસ્ટ પાર્ટિસિપેટ તો કરીએ એમ. તો પહેલાં તો એ નક્કી કર્યું કે ચાલો કરવું છે. પછી ભાર્ગવભાઈ સજેસ્ટ કર્યું કે આપણે તમે જે વર્કઆઉટ કરો છો તો આપણે જર્નીએ શૂટ કરીને દેખાડીએ એમ. હું થોડુંક સાઈ પર્સન છું, મતલબ કેમેરાને બહુ મને મારા નથી એટલું બધું મને. બટ પબ્લિક શું કહેશે, ફેમિલી શું કહેશે, કે ફ્રેન્ડ શું કહેશે કે હું ચાલુ કર્યું એમ, તારી કરવાની ક્યાં જરૂર છે, આપણે એ કંઈ જરૂર નથી. એ બધા ક્વેશ્ચન સાઈડ ઓન કરી અને પછી મેં સ્ટાર્ટ કર્યું કે ભાઈ ચલો ડેલી વન કાઇન્ડ ઓફ વ્લોગિંગ કહી શકીએ, પણ કે હું જે વર્કઆઉટ કરું છું એ હું પોસ્ટ કરીશ રોજ. અને પહેલાં મારા માટે ચેલેન્જ એ હતી કે મેં મારી ઇવેન્ટ ચાલુ કર્યા પહેલાં જેને ચેલેન્જ આપી દીધી હતી પબ્લિકને કે ઓન રેકોર્ડ છે એમ, કે હું 130 દિવસની જર્ની ચાલુ કરું છું. થ્રુ આઉટ આ જર્નીમાં હું એક દિવસ બ્રેક નહીં કરું અને વિધાઉટ સિંગલ ડે બ્રેક. ઇવેન્ટ ફેસ્ટિવલ હોય કે તબિયત સારી ન હોય કે કાંઈ પણ, કે કોઈ પણ એક ઓબ્સ્ટિકલ આવે એમ, તો એ એક કમિટમેન્ટ મેં પહેલાં ઓલરેડી આપી દીધું. બિલોંગ યાદવ, તો એ એવું છે કે એ હું કમિટમેન્ટ આપી દીધું પછી હું ન પૂરું કરું એ વસ્તુ પોસિબલ નથી. એટલે મારે થ્રુ આઉટ ગમે એ થઈ જાય પૂરું કરવા હતા. ઘણા બધા ઓબ્સ્ટિકલ્સ આવ્યા બટ એ જર્નીમાં પૂરી કરી. એ જર્નીમાં ઘણા બધા એક્સપિરિયન્સ થયા, સારી વસ્તુ શીખવા મળી. મતલબ નેગેટિવ તો છે જ નહીં, ઇમ્પ્રૂવ જ કરેલું છે. અને ઇવેન્ટની વાત કરું તો બેકબોન મારી સાથે તમે ભાર્ગવભાઈ, ભગીભાઈ બંને સાથે હતા. તો મારા માટે ઇઝી હતી કારણ કે આ આગલા દિવસની ઇવેન્ટ ભગીભાઈની હતી મોર્નિંગની. તો એ ઇવેન્ટમાં કેવી રીતે ટ્રેકિંગ થશે, ક્યાંથી ક્યાં જવાનું, રોક ઝોન ટાઈમ શું છે, ઇન આઉટ શું છે, એ હું અવેર થઈ ગયો હતો એ દિવસે. બીજા દિવસે કે ભગીભાઈ મને એક સેન્ટેન્સ કીધું કે આ ઇવેન્ટ તારી ફર્સ્ટ ઇવેન્ટ છે, તો બધું ભૂલીને આ ઇવેન્ટ તું એન્જોય કરજે. આપણે ટાઈમ નથી, જો ટાઈમ તું બીજી ટાઈમે બીજી રેસ કરીશ ત્યાં તું મને કવર કરી લેશે એમ. ભગીભાઈ ઇવન રોકાવાના બી હતા બટ એ થોડુંક ચોથી ઇવેન્ટ બી હજી હું એન્જોય જ કરું છું. એટલે એ ત્યારે પહેલાં મારો માઇન્ડસેટ એવો હતો કે ભાઈ મેં આટલી જર્ની કરી છે, પબ્લિક આખી જર્ની જોઈ છે, હવે મારે ટાઈમ વધારે આવશે તો પબ્લિક ઓલરેડી નોન થઈ ગઈ હતી કે ભાઈ રવિપુરી ચા, મતલબ હું જ્યાં જાઉં આઈરોક્સ નામથી બોલવા માંડે. રવિ ભૂલી ગયા હતા, ઓ આઈરોક્સ એવી રીતે બધા મને કહેતા. જીમ નીચે બેઠા હોય, કાફેમાં હોય કે ટ્રેક ઉપર હોય, આઈરોક્સ ત્યાંથી ચાલુ થતું. એ ઇવેન્ટમાં મારા માટે ઇઝી હતું. બટ હા, ભગીભાઈએ કીધું કે ઇવેન્ટ એન્જોય કરજે એમ. તો મારી ફર્સ્ટ રેસ જે હતી મારે 1:46 ટાઈમમાં, એ મેં એન્જોય કરતાં કરી. એટલે ફોટોઝના શોખ છે મને, તો ફોટોઝ પડાવ્યા, પોઝ આપ્યા, મેં ટાઈમ લીધો, કવર કર્યું ને 1:46 ટાઈમ આવ્યો. પણ હવે ડોમિનેટ કરવાનો છે. દિલ્હીમાં 2 ઇવેન્ટ રમવા જવાનો છું, મુંબઈમાં નેક્સ્ટ 2 છે, પ્રોમાં છે મુંબઈમાં. અને આ રેસની વાત કરું ને બેંગ્લોરની, તો મતલબ રાજકોટ સિટીને લઈને હાલવું, મતલબ કે ભાઈ આ રાજકોટમાં એટલો ફિટનેસ લઈને અવેરનેસ છે પણ એટલા પબ્લિક એટલું નથી કે ચાલો આપણે આગળ વધીએ એમ, લઈને જાય એમ. તો મારી ગણતરી છે કે રાજકોટ પબ્લિક જોઈ અને એડ થાય કે ભાઈ આ કરે છે, 35ની એજ છે, 2 કિડ છે. અને સ્પેશિયલી મેં મારી જર્ની મારા સન માટે સ્ટાર્ટ કરી હતી, આયુષ માટે, કે ભાઈ લાઈફમાં ઘણા બધા ફેલિયર આવશે અને આવતા બી રહેશે. તો ડિમોટિવેટ થયા વગર તમે ગમે એ જગ્યાએ સ્ટાર્ટ કરો તો એજ ઇઝ જસ્ટ અ નંબર એમ. કે 35ની એજ જો હું સ્ટાર્ટ કરી શકતો એ રનિંગ મારા માટે બોરિંગ વસ્તુ છે. મેં લાઈફમાં ક્યારે રનિંગ નથી કર્યું. અને આ ઇવેન્ટનો 50% પાર્ટ તો રનિંગ જ છે. તો એક તો એ ચેલેન્જિંગ મારા માટે હતું. અને બસ કે ગમે ત્યારે આપણે એજ ખાલી મેટર નથી કરતી, સ્ટાર્ટ કરવું હોય તો ગમે ત્યારથી આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. યસ, તો હવેનો ક્વેશ્ચન છે આપણે ભગીભાઈ માટે. તો
આપણે હાઈરોક્સનું થોડુંક છે ને એજ્યુકેશન આપણે આપણી ઓડિયન્સને આપીએ કે વોટ ઇઝ હાઈરોક્સ, અને થોડુંક આપણે એનું ફોર્મેશન સમજીએ કે જે રીતે 8 કિલોમીટર રનિંગ છે અને બાકીના જે વર્કઆઉટ સેશન્સ છે એ કેવી રીતના છે. બેઝિકલી હાઈરોક્સમાં 8 સ્ટેશન અને 8 કિલોમીટર રનિંગ, અને 1 કિલોમીટર રનિંગ કર્યા પછી બીજું સ્ટેશન, પછી પાછું 1 કિલોમીટર રનિંગ અલ્ટરનેટિવ. એટલે આ સિચ્યુએશન 8 કિલોમીટર સુધી ચાલવાની છે. 8 અલગ અલગ સ્ટેશન છે, જુદી જુદી જાતના સ્ટ્રેન્થ સ્ટેશન છે. બધા લોકોને આમાં પાર્ટિસિપેટ કરવા માટે અમે એટલે આગ્રહ રાખીએ છીએ કે જેને ખરેખર સ્ટ્રેન્થ અને રનિંગ બંને બિલ્ડ કરવું એના માટે બેસ્ટ ઇવેન્ટ છે. હવે આજના યુગમાં માણસોને થોડું પણ એમ થાય કે ભાઈ આપણે રનિંગ કરીએ છીએ તો આપણા મસલ લોસ થાય છે, તો સ્ટ્રેન્થ આપણે જરૂરી છે, તો સ્ટ્રેન્થ કરે તો રનિંગ નથી કરતા. આ એક એવી ઇવેન્ટ છે કે જેમાં બંને આવી જાય છે. એટલે હાઈરોક્સનો ક્રેઝ મને લાગે છે કે અત્યારે એટલો બધો છે. કુલ 8 કિલોમીટર રનિંગ અને 8 સ્ટેશન હોય છે. જે આપણે શરૂઆત કરીએ 1 કિલોમીટર રન, પછી પહેલું સ્ટેશન આવે છે સ્કીર્ક, જે 1000 મીટર કરવાનું હોય છે. પછી બીજું કિલોમીટર રનિંગ, પછી પાછું આપણે સ્લેડ પુશ આવશે, પાછું 1 કિલોમીટર રન, સ્લેડ પુલ આવશે, પાછું 1 કિલોમીટર રન, એ બરપીસ આવશે, પાછું 1 કિલોમીટર રન, પાંચમું સ્ટેશન છે રોઈંગ, પછી 1 કિલોમીટર રન છે, પછી છઠ્ઠું યસ પછી 1 કિલોમીટર રન આવે છે, છઠ્ઠું છે ફાર્મર કેરી. પ્રોમાં અને ઓપનમાં બધામાં કેટેગરી વાઇઝ વેઇટ અલગ અલગ હોય છે. 24 કિલો પર બે હાથમાં 24 કિલોમાં ઓપનમાં હોય છે, અને પ્રોમાં 32 કિલોથી 200 મીટર રન કરવાનો હોય છે. એના પછી 1 કિલોમીટર પાછું રનિંગ આવે છે, અને ધેન આવે છે લંજીસ. એમાં બી સેમ કે ભાઈ પ્રો અને ઓપન કેટેગરીમાં લંજીસ અલગ અલગ આવે, વેઇટ અલગ અલગ આવે છે. તો 20 kgsથી 100 મીટર લંજીસ કરવાના આવે છે. અને આમાં પેનલ્ટી બી હોય છે. તમારે થ્રુ આઉટ જર્નીમાં ખાસ ધ્યાન રાખવાનું કે પેનલ્ટી ન આવે. એકવાર વોર્નિંગ આપે છે, પછી પેનલ્ટી સ્ટાર્ટ કરે છે. વારંવાર એક વસ્તુ મિસ્ટેક કરવાથી એ લોકો ડિસ્કોલિફાય કરી નાખે છે. પછી પાછું 1 કિલોમીટર રનિંગ આવે છે, અને લાસ્ટ સ્ટેશન વોલ સ્કોડ, જે 100 રેપ કરવાનું છે, ધેન ફિનિશ લાઈન આવે છે. ઓકે, ડન. સો તમે આ અત્યારે રવિભાઈ ફર્સ્ટ તમે કીધું કે પ્રો અને ઓપન, બરાબર, તો એના વચ્ચેનો ડિફરન્સ તમે કહી શકો? મેજોરિટી રનિંગ તો બંનેમાં સેમ જ આવે છે, 1 કિલોમીટર આવે છે. સ્કી અને રોઈંગ એ બંને બી સેમ આવે છે, 1000 મીટર તમારે સ્કી કે રોય જે બને. વેઇટનો ફેર ક્યાં પડશે કે જે વસ્તુમાં તમે વેઇટ ઉપાડો છો, મતલબ ફાર્મર કેરીમાં એમાં આપણે 24 કિલો લઈ છીએ, એ જગ્યાએ 32 કિલો આવશે. જે લંજીસમાં આપણે વેઇટ ઉપાડીએ છીએ, મતલબ જે આપણે શોલ્ડર ઉપર રાખીએ છીએ, એ 20 કિલોની જગ્યાએ 30 કિલો થઈ જાય છે. અને વોલ બોલની વાત કરી તો આમાં ઓપનમાં 6 કિલોથી હોય છે ભાર્ગવભાઈ, અને પ્રોમાં 9 kg થાય છે. સ્ટાર્ટિંગના બીજું અને ત્રીજું સેશન જે છે સ્લેજ પુશ અને સ્લેજ પુલ, એમાં બી વેઇટનો ફરક છે. જ્યારે ઓપનમાં 153 કિલોથી 50 મીટર પુશ કરવાનો આવે છે, અને જ્યારે પ્રોમાં 203 કિલોથી 50 મીટર પુશ કરવાનો આવે છે. સેમ થર્ડ રજિસ્ટ્રેશન છે પુલ, 150 કિલો પ્રોમાં આવે છે અને 103 કિલો ઓપનમાં આવે છે. બાકી રનિંગ સેમ આવે છે બધામાં 8 કિલોમીટર. અને આપણે ભગીભાઈએ બંને 2 વાર પ્રોમાં કમ્પીટ કરેલું છે, 2 વાર પ્રો કરેલું છે ને 2 વાર મેન ઓપન કરેલું છે. જી. યસ. સો મેં જ્યારે કીધું તો હમણાં કે બિલ્ડર ટુ બોડી બિલ્ડર, આ એક નામ કે જે તમારા ઇન્સ્ટાગ્રામ આઈડીને આપેલું છે. સો આનો થોટ તમને ક્યારે આવેલો હતો? એક આ બધાને જાણવાની ઘણી ઈચ્છા છે. ઓકે, મને નથી ખબર. બેઝિકલી આપણે બંને રનિંગ ટ્રેક ઉપર હતા, અને અમે જ્યારે આપણે નક્કી કર્યું કે આ રીતના જર્ની જો કરવી છે, પહેલાં એક વસ્તુ કહી દઉં કે હાઈરોક્સ વસ્તુ સાંભળવામાં બહુ મજા આવે છે, કે ભાઈ આ એક મજા આવે છે, ફોર્મેટ બહુ સારું છે. એકચ્યુઅલ કરો ને ત્યારે કંઈક ફીલ થાય છે કે એકચ્યુઅલમાં વર્કઆઉટ શું થાય છે ને કેવી રીતે પૂરું થાય છે. હવે નામની વાત કરું તો આપણે બંને, હું અને ભાર્ગવભાઈ આપણે બંને રનિંગ પૂરું કર્યું, અમે ટ્રેક ઉપર બેઠા હતા, તો ત્યાંથી જર્ની સ્ટાર્ટ કરવાની વાત કરી. તો અમે આઈડી ઓલરેડી બનાવી નાખ્યું હતું, અને ઓલમોસ્ટ 15 દિવસ વહી ગયા હતા. ભાર્ગવભાઈ કે 15 દિવસ વહી ગયા છે, હવે કંઈક પોસ્ટ ચાલુ કરીએ એમ ડેલી કરવાની. તો નામ વિચારતા 3 થી 4 દિવસ જેવો ટાઈમ લીધો હતો. મારું પ્રોફેશન, હું સિવિલ એન્જિનિયર છું, આર્કિટેક્ટ છું, ટાઉનશીપ હાલે છે અમારી. તો એઝ અ બિલ્ડર તરીકે મારી છે પ્રોફેશનલ લાઈફ, પર્સનલ લાઈફ આખી, કે ભાઈ સવારથી બપોર સુધી ટાઉનશીપમાં હોય ને પછી ઇન્ડસ્ટ્રી લાઈનમાં હોય છું. તો એઝ અ બિલ્ડર છું, અને પછી બોડી બિલ્ડર લાઈનમાં સ્વિચ થાય છે, કારણ કે જીમનો શોખ છે થ્રુ આઉટ જર્ની. તો નામ જ પછી એવું ભાર્ગવભાઈ સજેસ્ટ કરજો કે બિલ્ડર ટુ બોડી બિલ્ડર, એ પરફેક્ટ શૂટ થતું હતું. પછી વિચાર્યું ને એને નામ દેવા માટે ભાર્ગવભાઈ થેન્ક યુ સો મચ. ગેમ આખી કન્સિસ્ટન્સીની છે. 130 દિવસની જે જર્નીમાં મને શું બેનિફિટ થયો તો કે મોટિવેશન તમે રોજ નહીં થઈ શકો,
તમે એક દિવસ કહેશો કે આજે કોઈક એક સારું મોટિવેશન સ્પીકરનો તમે સ્પીચ સાંભળીને બીજા દિવસે વર્કઆઉટ બહુ સારું બી કરશો, પણ એ થ્રુ આઉટ કન્ટિન્યુ તમે નહીં કરી શકશો. પણ ચેલેન્જ 130 દિવસની મેં ભાર્ગવભાઈ મને એટલે આપી કે 130 દિવસ કર, કારણ કે એ ડ્યુરેશનમાં તમને કેટલો બેનિફિટ મળે. તો કે મારામાં કન્સિસ્ટન્સી આવી ગઈ, એક ડિસિપ્લિન મારામાં મેન્ટેન થઈ ગયું કે ભાઈ રોજ ઉઠીને મારે એટલીસ્ટ મારે કેપેસિટી પ્રમાણે મારે વર્કઆઉટ કરવાનું છે અને મારે પબ્લિકને દેખાડવાનું છે કે મેં આજે આ વર્કઆઉટ કર્યું. તો કન્સિસ્ટન્સી મારા માટે બહુ મેટર થઈ ગઈ છે 130 દિવસ જર્નીમાં. કે ભાઈ હવે એક મતલબ કહેવાય કે માઇન્ડથી હું સ્ટ્રોંગ થઈ ગયો છું ભાઈ, કે જર્નીમાં મારા 2-3 એક્સિડન્ટ બી થઈ ગયેલા, ટાંકા સ્ટીચીસ બી આવેલા, ઇવન સેકન્ડ ડે જ હતો મારો અને બાઇક સ્લીપ થઈ ગયું હતું ને સ્ટીચીસ આવેલા હતા. 15 દિવસ સુધી ડૉક્ટરે તો ના જ પાડી હતી વર્કઆઉટ કરવાની, પણ મેં બ્રેક નહોતો લીધો અને આખી જર્ની તો બી કન્ટિન્યુ કરી હતી, સિંગલ ડે બી ઓફ નહોતો રાખ્યો. આ વસ્તુ તો લાઈવ જોયેલી છે આપણે કે ડોક્ટરે કીધું હતું કે વર્કઆઉટ નથી કરવાનું, સેકન્ડ ડે જ રનિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું. હવે ભગીભાઈ, આપણે જે ઇન્ટ્રોમાં યુઝ કર્યું કે અત્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ફિટનેસ ઇવેન્ટ છે, બરાબર? સો હાઈરોક્સનું જે આ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ફિટનેસ ઇવેન્ટ બનવું એની પાછળના શું રીઝન તમને લાગે છે કે જેના લીધે આ સ્પોર્ટ્સ આટલી સ્પીડમાં છે ને ગ્રો થઈ રહ્યું છે? ઘણા બધા રીઝન છે. પહેલું તો મેઇન રીઝન સોશિયલ મીડિયા છે કે સોશિયલ મીડિયામાં એક હાઈરોક્સનું બેનિફિટ એ છે કે આ એક ઇન્ડોર ગેમ છે. ઇન્ડોર ગેમમાં હાઈરોક્સના જે ફાઉન્ડર છે એ લોકોએ એવી રીતે સેટઅપ કર્યું છે કે તમે તમારા ફેમિલી સાથે ઇવેન્ટ કરો છો અને ફેમિલી તમારી નજીકથી તમને ઇવેન્ટ જોઈ શકે છે. મેઇન પોઈન્ટ એ છે કે તમારું ફેમિલી, હું ખુદ મેરેથોન કરું છું. મેરેથોનમાં કેવું હોય કે અમે એકવાર રનિંગ સ્ટાર્ટ કર્યું પછી અમારા ફેમિલી મેમ્બર અમને જોઈ જ ન શકે. રાઈટ. આ એક ઇવેન્ટ એવી છે કે જ્યાં તમારા ફેમિલી મેમ્બર ફ્રેન્ડ્સ સાથે બાજુમાં જ ઊભા હોય, એ લોકોના એનું પણ પ્લાનિંગ બહુ જ સારી રીતે હોય છે કે જે તમારો વિડીયો શૂટ કરી શકે, ફોટો લઈ શકે, તમારી સાથે વાતો કરી શકે, તમને ચેર અપ કરી શકે, મોટિવેટ કરી શકે અને તમારી હાલત ખરાબ થતા પણ જોઈ શકે. એટલે આ એક એનો મોટો એનો છે. અને થોડીક આપણા લોકો પ્રમાણે એવું છે કે થોડીક એક્સપેન્સ વધારે છે, પણ હવે એક્સપેન્સ તો હું કહું છું કે તમારે કરવાનું છે તો શરીર ઉપર જ નહીં. શરીર ઉપર એક્સપેન્સ તો મને નથી લાગતું કે જરા બી વેસ્ટ જાય. ઇન્વેસ્ટમેન્ટ જ છે 100%. અને હાઈરોક્સ મેં 4 કરી છે, એક ઇન્ટરનેશનલ કરી. આનો એક મેઇન બેનિફિટ એ બી છે, રવિભાઈ પહેલાં આપણે વાત કરી હતી કે ભાઈ આનો ફોર્મેટ બધે સેમ છે. તમે અહીંયા કરો કે બેંકોક કરો કે કોઈ બી જગ્યાએ ફોર્મેટ સેમ છે. એનું લેધર બોર્ડમાં આખા વર્લ્ડમાં આપણો જે નંબર હશે ને એ જ આપણને આવશે. લેધર બોર્ડ સેમ છે, ફોર્મેટ સેમ છે અને સ્ટ્રેન્થ અને રનિંગ બંનેનું મિક્સચર છે. પ્લસમાં લોકો એકવાર અંદર ત્યાં જાય અને ફીલ કરે ને ત્યાં સુધી ખબર નહીં પડે કે હાઈરોક્સ શું છે. રવિભાઈ કરતા હતા ત્યારે તમને મેં લગભગ કીધું હશે કે તમે એકવાર ગેટની અંદર જાશો પછીનો જે નજારો છે એ આપણે ફીલ કરશું તો જ ખબર પડશે. બાકી તમને જોવામાં તો બધું બહુ સારું લાગે, જોવામાં તો એવું સારું લાગે કે આપણને તો એમ કે આ શું ધક્કા મારે છે ને શું ઉપાડે છે, પણ ખરેખર આપણે જ્યારે કરીએ ને ત્યારે જ ખબર પડે. રાઈટ. એટલે મેઇન પર્પઝ મને એવો લાગે છે કે સોશિયલ મીડિયા અને આજે ફેમિલી ગેધરિંગ તમારી સાથે થઈ શકે, બધા સાથે આવી શકે અને ખુદ જોઈ શકે, એનો મેઇન પોઈન્ટ છે. અગ્રી. આ એક પોઈન્ટના લીધે ઘણું ફેમસ થયેલું છે, કારણ કે ત્યાં એવું રીતે ફોર્મેટ સેટ કરેલું છે કે ફોટોઝ બધા ક્લિક કરી શકે, ફેમિલી સાથે રહી શકે અને આની જે વિઝિબિલિટી છે બીજા કોઈ પણ સ્પોર્ટ કરતાં, તમે જે મેરેથોનનું એક્ઝામ્પલ આપ્યું એના કરતાં ઘણું વધારે છે. ચીર અપ વધી શકે. ચીર અપ, યસ. અગેન નેક્સ્ટ ક્વેશ્ચન એ ભગીભાઈ માટે, બરાબર? કે આપણે જ્યારે હાઈરોક્સની વાત થતી હોય ત્યારે તમે શેર કરેલું છે કે એક તમે ઇન્ટરનેશનલ ઇવેન્ટ અટેન્ડ કરેલી છે હાઈરોક્સની, જે બેંકોકમાં થયેલી હતી, અને તમે ઇન્ડિયામાં 3 ઇવેન્ટ કરેલી છે. સો તમે કહેતા હતા કે ભાઈ જે બહારનું જે સ્ટાન્ડર્ડ છે ને એ અત્યારે હજી ઇન્ડિયા કરતાં ઘણું આગળ છે. સો એના વચ્ચેનો ડિફરન્સ તમે ઓડિયન્સને કહી શકશો? એનું મેઇન રીઝન એ છે કે આપણે હાઈરોક્સ આવ્યું લગભગ સ્ટાર્ટિંગના 4-5 વર્ષ પછી ઇન્ડિયામાં લોન્ચ થયું છે. બીજી કન્ટ્રીઓ આપણાથી 5-6 વર્ષ પહેલાં હાઈરોક્સ કરે છે. સો એ લોકોને કેવું છે કે આપણે કોઈ બી વસ્તુ સ્ટાર્ટ કરીએ તો આપણને એમાં ખબર પડે કે આપણી શું ભૂલ છે, આપણે એને વધારે સારી કરી શકીએ. જ્યારે મુંબઈ હાઈરોક્સ થયું અને અત્યારે જે મેં લાસ્ટ બેંગ્લોર હાઈરોક્સ કર્યું એમાં ઘણો જમીન આસમાનનો ફરક છે. આપણે ઘણા ઇમ્પ્રૂવ થઈ ગયા છે. અને બીજી કન્ટ્રીમાં એવું છે કે હાઇબ્રિડ સ્પોર્ટને એ લોકો ઇમ્પોર્ટન્સ આપણાથી ઘણું વધારે આપે છે. આપણે અહીંયા કેવું છે કે જીમ જાય છે તો એને ખબર છે કે આ સ્ટ્રેન્થ જ કરે છે, રનિંગ કરે છે તો કે દોડ જ કરે છે. એટલે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો હાઇબ્રિડ અવેરનેસ બહુ જ ઓછું છે. આપણને ક્યારેક ગાંડાઈ ગણતા હોય છે કે ભાઈ આ તો આ શું કરતા હોય છે, પણ હવે આપણને શોખ છે ને કરીએ છીએ. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન રવિભાઈ માટે.
તમે જે હમણાં એક્સપ્લેન કરતા હતા ગેમ્સને પ્રો અને ઓપન વચ્ચેનો ડિફરન્સ ત્યાં તમે પેનલ્ટીની વાત કરેલી. સો આના વિશે તમે ઓડિયન્સને કહેશો કે આમાં કઈ રીતના પેનલ્ટીઝ આવે? યપ સ્ટાર્ટિંગ તમારા પગમાં એક ચીપ લગાવી દે છે. રનિંગ ટાઈમ પહેલાં તમારું જે રેસ સ્ટાર્ટ થાય છે પહેલાં તમારે સેન્સર ચીપ લગાવી છે. નોર્મલ જે ગવર્મેન્ટની એક્ઝામ હોય રનિંગ હોય એ ટૂંકમાં છે એ ટાઈપની ચીપ લગાવી દે છે, જેનાથી તમારું સેન્સર પર પગ પડે અને તમારો ટાઈમ કાઉન્ટ થઈ જાય છે. હવે પેનલ્ટીમાં આવી દે છે કે સ્કી તમે સ્ટાર્ટ કર્યું મતલબ જે હેન્ડલ પકડો છો તમે એ હેન્ડલ પછી તમે મૂકી નથી શકતા. થ્રુ આઉટ રેસ તમારે પૂરું કરવું છે. અને તમે પ્રોમાં રમો છો તો એવી રીતે નિયમ છે કે તમારો પાર્ટનર તમારી પાછળ હોવો જોઈએ. ડબલ્સમાં કરો છો પાર્ટનર હોવો જોઈએ. એક સપોઝ કે હું ને ભગીભાઈ ડબલ્સમાં કરી છે, ભગીભાઈ રનિંગ મારા કરતાં સારું છે, ભગીભાઈ 1 કિલોમીટર મારા પહેલાં પૂરું કર્યું તો ભગીભાઈ ઇવેન્ટને સ્કીને સ્ટાર્ટ નહીં કરી શકે. એ હું જ્યાં સુધી નહીં આવું ત્યાં સુધી વેઇટ કરશે, પછી સ્કી સ્ટાર્ટ કરશે. જનરલી બધામાં જજીસ પોલાઇટલી હોય છે. પહેલાં એક નોર્મલ ટૂંકમાં એક આપે છે કે મતલબ વોર્નિંગ આપે છે કે ભાઈ તમારું ખોટું થાય છે કે પેનલ્ટી નકર લાગશે. તો પછી 15 સેકન્ડની પેનલ્ટી એડ થાય છે. મારે ફાર્મર કેરીમાં પેનલ્ટી આવી હતી. એકચ્યુઅલી ફાર્મર કેરી 200 મીટર કરવાનો આવે છે અને મારે 100 મીટર થયું. એટલે હું એ S1 કરે 25 મીટર 4 લે બધા મને એમ કે પતી ગયું છે, એકચ્યુઅલમાં પડતું નહોતું. તો જેવું મેં મારો રન લેફ્ટ સ્ટાર્ટ કર્યો તો મને 3 મિનિટની પેનલ્ટી આવી ગઈ હતી. એ રીતે એટલે સ્કીમાં 15 સેકન્ડની પેનલ્ટી આપે છે. બધા વસ્તુમાં એ છે કે ભાઈ તમે સેન્ડ બેગ લંજીસ કર્યું તો તમે બેગ મૂકી નથી શકતા રહી છે. તો બેગ મૂકો છો તો વોર્નિંગ આપશે, પછી પાછું તમે મૂકો છો તો પેનલ્ટી સ્વરૂપે 15 સેકન્ડ 30 સેકન્ડ પછી 3 મિનિટ 6 મિનિટ ને પછી ડિસ્કોલિફાઈ કરી નાખે છે. અને થાય બી છે ડિસ્કોલિફાઈ ઘણા બધા. ઓકે, સો અગેન તમારે જેને પણ આન્સર કરવો હોય, આપણી પાસે હાયરોક્સની અંદર અત્યારે આપણે 2 વસ્તુની વાત કરેલી છે, 2 કેટેગરીઝની. એક છે ઓપન, એક છે પ્રો. આના સિવાય મેં સાંભળેલું છે ત્યાં સુધી ડબલ્સ અને રિલે એ પણ હોય છે. સો એ પણ આપણે ઓડિયન્સને જરા એજ્યુકેટ કરી દઈએ કે ડબલ્સ અને રિલે કેવી રીતના વર્ક કરતી હોય છે. હાયરોક્સ મારું એવું માનવું છે કે તમે પહેલી વાર હાયરોક્સ ટ્રાય કરો છો અને તમને કોઈ પણ જાતનું નોલેજ નથી, તમે સોશિયલ મીડિયામાં જોઈ અને આપણે રજિસ્ટર કરી નાખ્યું, તો પહેલી વાર જે સ્ટાર્ટ કરતા હોય એનું અમારા મુજબ એવું સજેશન છે કે તમારે ડબલ્સમાં કરવું જોઈએ. ડબલ્સમાં કરવાથી શું થાય કે તમારી એનર્જી એટલી બચી શકે અને 2 વ્યક્તિઓ કરો છો તો જે એક્ટિવિટી છે એ ડિવાઈડ થઈ જવાની છે બાય 50%. મિક્સ ડબલ છે એમાં મિક્સ ડબલમાં મેઇન બેનિફિટ એ છે કે મેલ તો ખરેખર નુકસાન છે કે જે ફિમેલ જે છે એને મિક્સ ડબલમાં મેન જે ઓપન કેટેગરી છે એ ફિમેલ માટે પ્રો કેટેગરી થઈ જાય છે. હવે જ્યારે બંને મિક્સ કરતા હોય ત્યારે ફિમેલને પ્રો કેટેગરીમાં કરવાનું છે, એના વેઇટ પ્રમાણે મેનને કરવાનું છે. અને રિલે છે એ 4 લોકો કરી શકે. એમાં 4 લોકોમાં એવી રીતે હોય છે કે બધાના ભાગમાં 2 કિલોમીટર રન અને 2 વર્કઆઉટ કોઈ બી વર્કઆઉટ એ તમે અલ્ટરનેટિવ બી કરી શકો અને શરૂઆતથી એન્ડ સુધી બી કરી શકો. અને બધી અલગ અલગ જાતની ઇવેન્ટના લગભગ 6 કે 7 પાર્ટ્સમાં ડિવાઈડ કરી છે આ લોકોએ. એ તમારે જોઈને જ રજિસ્ટર કરવું પડે કે આપણે શેમાં કરવું છે. પણ ફર્સ્ટ ટાઈમ કરતા હોય એનું મારું એવું માનવું છે કે ડબલ્સમાં ટ્રાય કરી પછી એ સોલોમાં ઓપન કેટેગરી કરવી. ઇફ હું બરાબર સમજો તો ડબલ્સની અંદર રનિંગ 2 માટે સેમ આવશે, પણ સ્ટેશન્સની અંદર એ વારાફરતી વારા કે જેને પણ જેની જે ડોમિનન્ટ વસ્તુ હોય જે સ્ટ્રેન્થ હોય એ હું વધારે કરી શકું છું. તો 50 મીટર મારાથી 40 મીટર થઈ ગયું તો 10 મીટર ભગીભાઈ કરી શકશે. અને આઈધર સ્કીમાં મારે કરતાં ભગીભાઈની સ્પીડ વધારે છે તો 1000 મીટર કહેવાનું સ્કી તો એ 700-800 સુધી ખેંચી શકશે. તો પાછળ મારા 300 જ કહેવાનું થશે ટૂંકમાં. અને એમાં એક બેનિફિટ તમે ગમે એટલી વાર ઇન્ટરચેન્જ કરી શકશો. એવું નથી કે એક જ વાર ઇન્ટરચેન્જ કરી શકે. તમારે 4 વાર ઇન્ટરચેન્જ કરવું છે, 2 વાર ઇન્ટરચેન્જ કરવું છે તો એ કરી શકીએ છીએ આપણે. અને રિલેમાં બેઝિકલી 2 વર્કઆઉટ સેશન ડિવાઈડ થઈ જાય છે. તમારે 4 જણા વચ્ચે 8 વર્કઆઉટ છે તો બધા બંને કોઈ પણ 2 વર્કઆઉટ જે તમે કીધું કે ડોમિનેટ પાર્ટ જેનો જે હોય એ વસ્તુ સિલેક્ટ કરીને બાકી 2 વર્કઆઉટ પોતે પરફોર્મ કરી શકે છે. યસ. સો આપણે અત્યાર સુધી 130 ડેઝની રવિભાઈની જર્ની જોઈ. ઘણા બધા લોકોને ઇન્સ્ટાગ્રામ થ્રુ રવિભાઈની અમુક પર્સનલ લાઈફની ઇન્સાઇટ્સ એ મળી અને વર્કઆઉટ રૂટીન ને બધી વસ્તુ પણ ખબર પડી. હવે આપણે જાણવું છે ભગીભાઈને, બરાબર? સો ભગીભાઈ આપણા ફિટકોપ કે જે અત્યારે ASI તરીકે પોલીસમાં ફરજ બજાવે છે અને સાથે સાથે આટલા સ્પોર્ટ્સમાં પણ એક્ટિવ છે. સો સર, તમે કઈ રીતના 2 વસ્તુને મેનેજ કરો છો? એટલું બધું તો તમે વખાણ કર્યા એટલું બધું તો નથી. હું છે ને બેઝિકલી હોકી પ્લેયર હતો. લગભગ 5th સ્ટાન્ડર્ડથી હું હોકી રમું છું અને હજી પણ હું હોકી રમું છું. ગુજરાતની ટીમમાંથી હું ઘણીવાર નેશનલ રમ્યો છું અને અત્યારે ઓલ ઇન્ડિયા પોલીસમાં બી હોકીના કેપ્ટન તરીકે ફરજ બજાવું છું.
આપણું રાજકોટ સિટી હોકીમાં અત્યારે ડીજી કપમાં છેલ્લા 3 વર્ષથી ચેમ્પિયન છે, એનો હું કેપ્ટન છું. અને જ્યારથી અમે ફિઝિકલ તો અમે પહેલેથી કોઈથી મૂક્યું જ નથી, લગભગ 1996-97થી નથી મૂક્યું. એટલે ફિટનેસ તો અમે જાળવી રાખ્યું છે. બીજો પ્રશ્ન આવે છે કે અમે એથ્લેટિકમાં કેવી રીતે આવ્યા. 2017-18માં અમે જ્યારે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થઈ ગયા હતા અને પીએસઆઈની પરીક્ષા આવી. પીએસઆઈની પરીક્ષામાં અમારે ત્યારે એવું હતું કે માર્કિંગ સિસ્ટમ હતી. તો માર્કિંગ સિસ્ટમ ગ્રાઉન્ડમાં લેવા માટે અમે ફાસ્ટ રનિંગ ચાલુ કર્યું. એ ફાસ્ટ રનિંગ ચાલુ કરતાં અમને રનિંગનો એટલો બધો ચસ્કો લાગી ગયો કે અમે મેરેથોન દોડવાનું ચાલુ કર્યું. ત્યારથી અમે કોઈ દી રનિંગ મૂક્યું નથી અને સતત મેરેથોન અત્યારે રહી છે. જે ઇન્ડિયામાં 4 મેરેથોન થાય છે, પ્રો કેમ સ્લેમ કહેવાય છે, દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, કલકત્તા. એ પ્રો કેમ સ્લેમ મેં આખું પૂરું કરેલું છે. એમ બધી મેરેથોન આવી જાય છે. રનિંગ કરતાં હવે અમારે આ હાઇબ્રિડ એથ્લીટનો આ એક અમને ઓપોર્ચ્યુનિટી મળી કે આ ખરેખર તમે કંઈક કરો છો એ ઠીક છે, એવરેજ તમે કંઈક સારું કરો. અને આપણે ઘણા લોકોને કેવું થાય કે આ સોશિયલ મીડિયામાં શો ઓફ કરે છે. ભાઈ અમારે નથી શો ઓફ કરવું, એની શો ઓફની પાછળ અમે મહેનત કરીએ છીએ. મેઇન વસ્તુ એ છે, ઘણા લોકોને ગમે છે, ઘણા લોકોને નથી ગમતું, પણ મેઇન પર્પઝ તો આપણે ફિટ થવાનો જ છે. હાયરોક્સ જે મારો તો એવો જ પર્પઝ છે કે તમે 2-3 મહિના પછીની ટિકિટ લીધી છે હાયરોક્સની, જાણે કે અમારે દિલ્હી છે 76 દિવસ છે. હવે મેં કોઈ દી હાયરોક્સ કર્યું જ નથી, પણ હવે હું હાયરોક્સનું પર્પઝ લઈને જેમ રવિવારે કેમ 130 દિવસની જર્ની લીધી, એમ કોઈ 70 દિવસની જર્ની લેશે ને તો એ 70 દિવસમાં ફિટ થઈ જશે ડેફિનેટલી. તો મેઇન જેને ફિટ થવું છે અને રિયલમાં ડોમિનેટ છે કે ના ભાઈ આપણે આપણી ફિટનેસ પાછળ થોડુંક આપણે ધ્યાન દેવું છે, અને તો એના માટે આ બેસ્ટ જર્ની છે. અને મેં આ ફિટનેસ કોઈ દી મૂકી નથી. હું ખુદ પોલીસ ડિપાર્ટમેન્ટમાં છું. મારા ડિપાર્ટમેન્ટવાળા મને ખુદ કહેતા હોય છે કે તમે કેવી રીતે ટાઈમ કાઢી લે છો, પણ લગભગ મને એવું માનવું છે કે આપણા માઇન્ડથી નક્કી હોય એટલે આપણે ક્યારે બી ટાઈમ નીકળી જાય. અમે નાઇટ નોકરી કરીને સવારે રનિંગ કરવા જઈએ છીએ અને જ્યારે 11:30 રાતે 11:30 બાર થાય તો 11:30 બારે અમે રેસકોર્સ રનિંગ કરવા જઈએ છીએ. સો એટલું જ આપણે પોતાની કન્સિસ્ટન્સી જાળવી રાખી છે એટલે આ સ્ટેજ ઉપર આપણે અત્યારે ભાષણ દઈ શકીએ છીએ, બાકી આપણે ના બોલી શકીએ. અને અમારા ડિપાર્ટમેન્ટનો બી બહુ જ સપોર્ટ છે. હું નેક્સ્ટ ક્વેશ્ચનમાં રહી જવાનો હતો, ડિપાર્ટમેન્ટ સાઈડથી તમને કેવો સપોર્ટ છે? જી. એટલે મેઇન પર્પઝ તો એ જ છે કે ફિટનેસ, અને ફિટનેસ જેને કરવું છે ને એનો મારા મુતાબિક તો એક સિમ્પલ ફંડા છે કે જેની જીભ ચાલે એના પગ ન ચાલે, અને જેના પગ ચાલે ને એની જીભ ન ચાલે. એટલે જેને રિયલમાં ફિટ થવું છે ને એ બોલશે નહીં, ફિટ થઈ જશે. બરાબર. યસ. સો રવિભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન તમારા માટે. ઘણા બધા લોકોને હાઈરોક સ્ટાર્ટ કરવું છે, બરાબર, પણ ઘણા ક્વેશ્ચન હોય કે કોણ સ્ટાર્ટ કરી શકે, મારે કરવું જોઈએ કે નહીં, કોઈનો ગોલ એવો છે ફેટ લોસ કરવું છે, કોઈનો એવું છે મસલ બિલ્ડિંગ કરવું છે, તો હાઈરોક્સ કોણ સ્ટાર્ટ કરી શકે? આમ કે એવો કે ક્રાઇટેરિયા, પર્ટિક્યુલર કેટેગરીઝ એવું કંઈ છે? હાઈરોક્સ એક બિગિનરથી બી સ્ટાર્ટ કરી શકે, એથ્લીટ લેવલના છે એ બી કરી શકે છે. જેને ચલો હું એમ નથી કહેતો તમે પાર્ટિસિપેટ કરો, પ્રેક્ટિસ એ નહીં કરો કે એમાં તમારો વેટ લોસ બી થઈ જશે, તમારો ફેટ લોસ બી થઈ જશે, તમારો એન્ડ્યોરન્સ બી બૂસ્ટ થઈ જશે. સો હાઈરોક્સ એ બધા કરી શકે છે કે જે લોકોને નવું સ્ટાર્ટ કરવું છે, પોતાને વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરવી છે, જેને ફેટ લોસની જર્ની સ્ટાર્ટ કરવી છે, કે કોઈ ઓકેશન આવે છે કે ભાઈ આ વસ્તુ કહે છે હાઈ ઇન્ટેન્સિટીવાળી વર્કઆઉટ છે, એમાં તમારો હાર્ટ રેટ ઓલવેઝ હાઈ રહેવાનો છે, તો ફેટ લોસ તમારો થવાનો જ છે એમાં. અને સ્ટ્રેન્થ વાઇઝ જે લોકો છે કે જે ડેડલિફ્ટ સારી કરી શકે છે, બેન્ચ સારી કરી શકે છે, પણ રન કરવાનું કંઈ 1 કિલોમીટર તો નથી થતું, તો આ એ જર્નીમાં એડ થાય કે જેનાથી તમે સ્ટ્રેન્થ તો છે જ, પણ રનિંગ તમે કરશો તો એન્ડ્યોરન્સ બી બૂસ્ટ થશે. તો જે લોકોને વેટ લોસ કરવો છે, ફેટ લોસ કરવો છે, કે સ્ટ્રેન્થ ઉપર વર્કઆઉટ કરી અને એન્ડ્યોરન્સ બૂસ્ટ કરવો છે, એ બધા પાર્ટિસિપેટ કરી શકશે વર્કઆઉટ. હવે તમે બંને માટે હાઈરોક્સની અંદર તમારું ફેવરિટ સ્ટેશન કયું છે? રનિંગ તો મારા માટે ક્યારે નહીં જ આવે, એટલે ઓલમોસ્ટ 60% ગેમ તો ત્યાં અમારી પતી જાય છે. સ્લેજ પુશ હું કહી શકું આઈ થિંક મારા માટે ઇઝી એટલે છે કે સ્ટ્રેન્થ વાઇઝ હું વર્કઆઉટ રેગ્યુલર કરું છું, અને સ્લેજ પુશ સ્કી મારા માટે ઇઝી છે. સ્ટેશન ફર્સ્ટ છે, ડોમિનેટ નથી કરવા માંગતો, કારણ ફર્સ્ટ સ્ટેશનમાં જો એટલું હાઈપથી કે સ્પીડઅપથી કહી નાખી તો મારા સ્ટેશન હાર્ડ થઈ જાય, પછીના સેશન મારા માટે હાર્ડ થઈ જાય છે. તો સ્લેજ પુશ મારા માટે ઇઝી. બસ બાકી ફેવરિટ કયો તો લંજીસ મારા માટે ફેવરિટ છે. મારા માટે લંજીસ મારી ફેવરિટ છે. હા ટાઈમ જાજો હતો બટ લંજીસ મારી ફેવરિટ છે.
મારું ફેવરેટ સ્ટેશન રોઈંગ છે. ઓકે રેસ્ટ રિકવરી. રોઈંગ એવું સ્ટેશન છે કે એ 5મું સ્ટેશન છે અને એ સ્ટેશનમાં તમે રોઈંગ એવું છે કે રિલેક્સ એક્સરસાઇઝ તમે કહી શકો. 1000 મીટર કરવાનું છે પણ એ તમે બેઠા બેઠા આરામથી બેઠા relax બેઠા કરો. હોય છે. એક જ ફંક્શન વર્કઆઉટ એવું છે બેઠા બેઠા. કે જેમાં તમે બેસીને કરી શકો છો. બેસીને એટલે એમાં તમારે જે 4 સ્ટેશનમાં જે થાક લાગ્યો હોય, જે તમારું Recover. હાર્ટ રેટ બહુ ઉપર ગઈ હોય, એ રોઈંગમાં તમે કવર કરી શકો. એટલે રોઈંગ બેસ્ટ એક્સરસાઇઝ છે અને જરા પણ નથી ગમતી વોલ બોલ. નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે તમને બેને જે ન ગમતી એક્સરસાઇઝ છે પર્ટિક્યુલર હાઈરોક્સમાંથી કઈ છે? હા વોલ બોલ સ્કોટ. Wall તો ઓલરેડી મારી ડેપ્થ નથી આવતી સ્કોટમાં ને એમાં વોલ બોલ સ્કોટમાં નિયમ એવો છે કે તમારી ડેપ્થ પૂરી હોવી જોઈએ અને એ ટાઈમે ટચ બી થવું જોઈએ. તો મારા માટે તો વોલ બોલ લાસ્ટ સ્ટેશન. બંને માટે બંને માટે પણ આ એક ગમતું છે wall કે boll દિલ્હી માટે હું એના માટે પ્રિપેર ઓલરેડી થઈ ગયો છું ત્યારે કે જે ટાઈમ મારો એમાં જાજો હતો ઓલમોસ્ટ એમાં 40% કટ ઓફ કરવા માગું છું. તો મારો મે બી દિલ્હીમાં એ મારો ટાઈમ નહીં આવે ક્યારેક કે જે વોલ્વોનો ટાઈમ હતી હવે નેક્સ્ટ ટાઈમ ક્યારેય નહીં આવે. કારણ કે એ હું એના ઉપર વીક પોઈન્ટ પર વધારે ફોકસ કરું છું. જેમાં પ્લસ પોઈન્ટ જેમાં એટલું બધું ટ્રેનિંગ નહીં કરું બટ જે વીક પોઈન્ટ છે એની પર વધારે ફોકસ કરીશ દિલ્હીમાં. ઓકે, સો આ છે રેપિડ ફાયર રાઉન્ડ, બરાબર? આમાં તમારે વન વર્ડની અંદર આન્સર આપવાના છે. સો ફર્સ્ટ ક્વેશ્ચન બંને માટે, સોલો વર્કઆઉટ કે પાર્ટનર સાથે વર્કઆઉટ? સોલો. પાર્ટનર. બસ. સ્ટેશન્સ કે રનિંગ? રનિંગ. સ્ટેશન. સ્ટ્રેન્થ કે એન્ડ્યોરન્સ? એન્ડ્યોરન્સ. સ્ટ્રેન્થ. મોર્નિંગ વર્કઆઉટ કે નાઇટ વર્કઆઉટ? મોર્નિંગ. 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 ક્યાંક તો ભેગું થયું. તમે વધારે ટ્રેનિંગ એન્જોય કરો છો કે કોમ્પિટિશનને? ટ્રેનિંગ. ટ્રેનિંગ. હેવી સ્લેજ પુશ કે વોલ બોલ? હેવી સ્લેટ. સ્લેજ પુશ. બર્પીસ કે લંજીસ? લંજીસ. લંજીસ. જીમ મ્યુઝિક કે ખાલી સાયલન્સ વર્કઆઉટ? હેડફોન. જીમ મ્યુઝિક. મ્યુઝિક. ઓકે, હેડફોન. રનિંગ ઓન ટ્રેડમિલ કે રનિંગ ઓન આઉટડોર? ગ્રાઉન્ડ. આઉટ. ગ્રાઉન્ડ. આઉટ. ડિસિપ્લિન કે મોટિવેશન? ડિસિપ્લિન. ડિસિપ્લિન. સો બંને માટે ક્વેશ્ચન આપણે વારા ફરતી વારા જોઈએ. તમને આખી જે હાઈરોક્સની જર્ની છે, બરાબર, તમારા માટે 4 અને તમારા માટે અત્યારે 1. સો એમાં ક્યારેય તમને ક્વિટ કરવાનું મન થયું? ક્વિટ તો બધા સ્ટેશનમાં પહેલી વાર જ થઈ ગયું. હા, મેં કીધું આટલું બધું આપણે અહીંયા કરીને આવ્યા છીએ ને અહીંયા ક્વિટ કરશું. પણ હું પહેલેથી એથ્લેટ છું ને, એથ્લેટ અને હોકી પ્લેયર છું એટલે ક્વિટનું આપણામાં આવતું જ નથી. Option આ નથી. બધી એક માઇન્ડ ગેમ છે. એનું એક ઉદાહરણ છે કે જ્યારે મારે મુંબઈ મેરેથોન પહેલી મારે કરવાની હતી ને ત્યારે મને 5 કિલોમીટરે ક્રેમ્પ આવ્યો. તો મને એમ થયું કે 5 કિલોમીટરમાં જ આપણે ઊભા રહી ગયા છીએ, પછી તો 42 કરવાનું છે. ત્યારે માઇન્ડે એમ કીધું કે ના ભાઈ 5 કિલોમીટર ક્રેમ્પ આવ્યો તોય તમે કરશો. ગમે એમ કરીને અમે 42 પૂરું કર્યું હતું. એટલે એ માઇન્ડસેટ સ્ટ્રોંગ કરીને આપણે ક્વિટનું તો ક્યારેય વિચાર્યું જ નથી. રવિભાઈ? યસ સી ક્વિટની વાત જ નથી આવતી. બિલોંગ ફ્રોમ યાદવકુળ. આપણે જનરલી માર્ચ એપ્રિલમાં જ્યારે હોળી હોય ત્યારે દ્વારકા પબ્લિક જનરલી આપણે હાલીને જાય છે હા. દ્વારકા સુધી. તો એક મેં એ જર્ની કરેલી છે કે એ જર્નીમાં આજથી દ્વારકા હું હાલીને એકલો ગયો. કોઈ સંઘ સાથે નહીં, કોઈ સાથે નહીં, એકલો. અને એ 6 દિવસનો ટાઈમ મારી માટે એવો બેસ્ટ ટાઈમ હતો કે મતલબ વીટનો ઓપ્શન ત્યાંથી નીકળી ગયો હતો મારા લાઈફમાં. એમ કે એ ટાઈમે ઘણી બધા ક્વેશ્ચન લાઈફના હતા કે કઈ બાજુ જાય છે લાઈફ, ક્યાં ટ્રેક ઉપર જવું, કયા ટ્રેક ઉપર કાંઈ નક્કી નથી થતું. સેલ્ફ અસેસમેન્ટ થઈ એ ગયું. 6 દિવસનો ટાઈમ મારા માટે એટલો બેસ્ટ લર્નિંગ હતો કે એ જે 6 દિવસની ટ્રેનિંગ તમે કહી શકો છો કે એ 6 દિવસ મેં મારા ઉપર એટલા મતલબ ડીપલી રિસર્ચ કરેલું છે મારી ઉપર. તો એ મને ખ્યાલ છે કે ભાઈ ક્યારે અને આ કન્સિસ્ટન્સી 130 જર્ની હતી તો ત્યાં ક્વિટ કરવાનો કોઈ ઓપ્શન આવતો જ નથી. પબ્લિકને ઓલરેડી ખબર પડી કે 130 વર્કઆઉટ કરે તો ત્યાં હું ગીવ અપ કર્યો કોઈ ચાન્સ જ નહોતો એમ. તો ક્વિટનો ઓપ્શન કોઈ છે જ નહીં મારા માટે. સો ઓડિયન્સ, આ આપણો એક મિથ બસ્ટિંગ સેગમેન્ટ છે કે જેની અંદર હું બંનેને ક્વેશ્ચન પૂછીશ અને એમનો આન્સર એ વસ્તુ મિથ છે કે એ વસ્તુ ટ્રુ છે એવી રીતના આપશે. સો રેડી? ફર્સ્ટ ક્વેશ્ચન, આ હાઈરોક્સ ઓનલી એથ્લીટ માટે જ છે? મિથ છે. ઓકે. જેનું રનિંગ સ્ટ્રોંગ હોય એને હાઈરોક્સની અંદર એક એક્સ્ટ્રા એજ મળે? ટ્રુ. ફંક્શનલ ટ્રેનિંગ મતલબ જે હાઈરોક્સ કાઇન્ડ ઓફ ટ્રેનિંગ કરવાથી મસલ લોસ થાય? નો. મિથ. મિથ છે. જીમ બોડી કે જે મસ્ક્યુલર બોડી હોય ઇઝ ઇક્વલ ટુ ફિટ બોડી? મિથ છે. મિથ જનરેટ થયેલો છે. મિથ જનરેટ થયેલો. થોડું એક્સપ્લેન કરશો?
મતલબ સી ફિટ એટલે ડિફરન્સ કેવું કે જેની બોડી એપિયરન્સ બહારથી સારું લાગતો એ ફિટ છે એવું સાબિત થાય છે એકચ્યુઅલમાં એન્ડ્યોરન્સનો ટેસ્ટ જ નથી થતો તો એ મિથ છે ખરેખર તો એના લંગ્સ કેટલા કામ કરે છે ને એના ઉપરથી ફિટ નક્કી થાય મારું એવું અત્યારના માનવું ટાઈમમાં છે. એવું છે કે આઉટર શેપ સારો છે તો એ બોડીનો ફિટ છે એ મિથ છે એવું બોડી કે જે ઇન્સ્ટાગ્રામમાં અપિયરન્સ વાઇઝ બોડી બિલ્ડર ટાઈપનું છે એ બોડી ફિટ છે. મિથ છે મિથ જનરેટ થયેલો છે જનરલી મિથ એટલે છે કે આપણે આપણા બોડીને મસલ બનાવી લીધા એનાથી આપણે ફિટ સાબિત કરવું એ અઘરું છે. ખરેખર ફિટ કોણ છે કે જેનું લીવર કિડની એન્ડ્યોરન્સ એટલું બધું છે કે જે બધી જગ્યાએ પરફોર્મ કરી શકે છે. હાયરોક્સ ઇવેન્ટ છે જ એના માટે કે તમારા શરીરના બધા એકો એક પાર્ટને તમારી આમાં સ્ટ્રેન્થ મપાઈ જાય છે. તો ખાલી બોડી થઈ જાય એ પણ ફિટ નથી અને ખાલી જે રનિંગ કરતો હોય અને હું એમ માની લઉં કે એ પણ ફિટ છે એ પણ ફિટ નથી. એટલે આ મિથ છે. ઓકે, હાયરોક્સ બોડી બિલ્ડિંગ કરતાં વધારે ડિફિકલ્ટ છે. યસ ટ્રુ શું કામ હે તો કે Running. તમે સપોઝ કે બેન્ચ પ્રેસ મારી તો પેલા તમે માઇન્ડ સેટ કરો છો એટમોસ્ફિયરમાં આવો છો અને તમે પછી પરફોર્મ કરો છો Rest પછી બીજો સેટ રેડી થવા માટે તમે પાછો રેસ્ટ કરો છો પાછો માઇન્ડ સેટ રેડી કરો છો અને પછી તમે પરફોર્મ કરો છો અને એ કમ્ફર્ટ ઝોનમાં થાય છે. તમે ઓકે નથી તો તમે સેટ નથી કરવાના, તમારો મૂડ નથી તો સ્કીપ કરવાના છો. તો ડેફિનેટલી ફેટ લોસ માટે ઓનલી કાર્ડિયો ઇનફ છે. નો મિથ છે. સોરનેસ પેઇન મતલબ કે ઇફેક્ટિવ વર્કઆઉટ. મિથ 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 નોર્મલ જીમ મેમ્બર પણ હાયરોક્સ કરી શકે છે. કરી શકે ટ્રુ કરી શકે છે કરી શકે છે. હાયરોક્સ બોડી કરતાં વધારે માઇન્ડસેટની ગેમ છે. ટ્રુ કેવી રીતે? See, તમારા ભાઈ મને હા હું એ કહેવા ચાહતો ત્યાં તમે ક્વેશ્ચન કર્યો કે એક સ્ટેશન પૂરું કર્યું પછી તમારી બોડી તો ના જ પડે કે નહીં રહેવા દે એમ કે નથી કરવું છોડ દો એમ આના માટે પૈસા આપણે દોડવા માટે પૈસા આપણે આપીએ છીએ એમ લિટરલી પૈસા આપીએ છે એના માટે કે આપણે દોડવાનું છે આપણે મહેનત કરીને આપણે થાકવાનું છે એના પૈસા આપીએ છીએ સ્ટ્રગલ વિડીયો એક બનાવ્યો હતો મેં કે તો પછી નીચે કોમેન્ટ આવી કે આના માટે પૈસા ભરે છે કે આ સ્ટ્રગલ માટે પૈસા ભરે છે. તો એક વર્કઆઉટ પછી બીજા વર્કઆઉટ પર સ્વિચ કરવું અને ક્વિક ન કરવું એ માઇન્ડ ઉપર જ મેઇન ડિપેન્ડન્ટ છે. જો તમે બીજા વર્કઆઉટમાં ત્રીજા વર્કઆઉટમાં કમ્ફર્ટ ઝોનમાં બહાર નીકળી જશો તો માઇન્ડ એટલું સ્ટ્રોંગ નહીં હોય તો તમે નથી પરફોર્મ કરવાના ગીવ અપ સી તમારું એક્ઝામ્પલ બેસ્ટ છે બીજે કાંઈ જવાની જરૂર નથી. તમે સ્ટાર્ટ કર્યું હતું મતલબ પહેલાં તો બગીભાઈ કે પહેલાં તો કહેવાય માગું છું કે હાયરોક્સ આવ્યા છે જ મારા માટે ઇવેન્ટમાં એ પાર્ટિસિપેટ કર્યું એ મારા માટે તો બહુ મોટી વાત છે. મને ઘણા બધા કીધું કે નહીં આવે પણ મને એટલો ટ્રસ્ટ હતો. બીજું આવીને પરફોર્મ કર્યું ને એ મારા માટે કર્યું ત્યાં એ બાકી થ્રુ આઉટ ઇવેન્ટમાં હું તો કહી નહીં ગયો તો મેં કીધું જે થાય ને છેલ્લે એમ્બ્યુલન્સમાં જાજો પણ ક્વિટ નથી કરવું. ના ભાર્ગવભાઈ તો લિટરલી મારા માટે આવ્યા છે મારા માટે એને પરફોર્મ કર્યું છે મને ખ્યાલ છે બાજુ એના માટે થેન્ક યુ સો મચ. ટ્રેનિંગ કરતાં કોમ્પિટિશનમાં માહોલ એક્સપિરિયન્સ ટોટલી ડિફરન્ટ હોય છે. ટ્રુ એનું કારણ એ છે કે ત્યાં જે એથ્લીટ તમે જુઓ છો એ તમને ત્યાં જઈને તમને આઈડિયા તમે કેટલા પાછળ છો કે મેં જે ટ્રેનિંગ કરી છે એ તો કાંઈ છે જ નહીં એકચ્યુઅલમાં એમ. ત્યાં એટમોસ્ફિયર ઉપર તમે જેવી એન્ટ્રી આપો ને ત્યારે આપણે એમ થાય કે આ હું હવે કરી કે ત્યાં એકવાર ક્વેશ્ચનમાં થઈ જાય છે કે આ રેસ પતી જશે કે નહીં પતે એમ. કારણ કે એ એવા એથ્લીટ ત્યાં આવેલા હોય છે કે આપણે જોઈને કે આપણે 130 જર્નીમાં આપણે કંઈ કર્યું જ નથી એમ. એ લોકો એ લેવલે જાય છે ટૂંકમાં. અલગ એના માટે પડે છે કે આપણે જે ટ્રેનિંગ કરીએ એનો ટાઈમ ફિક્સ છે. આપણે લગભગ સવારે ટ્રેનિંગ કરીએ કે સાંજે ટ્રેનિંગ કરીએ. હાયરોક્સની ઇવેન્ટ સવારના 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી ચાલવાની છે. તમારો સ્ટાર્ટ ટાઈમ દિવસના કોઈ બી ટાઈમે આવવાનો છે. ગમે સ્લોટમાં આવી શકે. એટલે તમારે ઈ ખાસ જોવાનું છે. અને આમાં મેઇન વસ્તુ એ છે કે કોઈની સાથે કોમ્પિટિશન નથી કરવાની જ નથી. એનું રીઝન છે કે હું એમ કહી દઉં કે હું 1:30માં પૂરું કરી નાખીશ તો 1:25 વાળા હશે. હું 1:25માં પૂરું કરીશ તો 1:20 વાળા હશે. 1:20માં હું પૂરું કરીશ તો 1 કલાક વાળા બી છે. એટલે કોમ્પિટિશન આમાં કોઈ સાથે કરવાની જ નથી. આપણે પોતાને ફિટ રાખવા માટે જ આ ઇવેન્ટ કરવાની છે. બીજો મેઇન પર્પઝ તો ફિટ રહેવાનો હોવો જોઈએ. અને આ હાયરોક્સ મતલબ તમારા કમ્ફર્ટ ઝોનને ચેક કરવા માટે આ રેસ છે કે તમે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને તમે ચેક કરો કે હું કેપેબલ છું આ વર્કઆઉટ માટે કેટલી ડેડિકેટેડ છું તો જ કરો. બાકી તો હું કહું છું કે નોર્મલ ખાલી કોઈ એવો સ્પોર્ટ્સ પકડી લો કે જેને ખાલી કારણ કે સાંભળવામાં બહુ મજા આવે છે કે આ હાયરોક્સ છે આ છે. એકચ્યુઅલમાં જ્યારે પરફોર્મ કરો છો એ પ્રેક્ટિસ સેશનમાં એકવાર ખાલી એનું સ્ટિમ્યુલેશન કરશો ને તે આઈડિયા જશે કે વર્કઆઉટ શું છે.
ખરેખર તો એના માટે જ કોઈને બી આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવે તો એવું હોવું જ જોઈએ કે આપણે પાર્ટિસિપેટ કરી 100%. ત્યાં બધાને એવું જ છે કે ગુજરાતીઓને છે. કાંઈ ખબર જ નથી પણ ગુજરાતીઓને ખબર જ છે. મેં હાયરોક્સના જે ફાઉન્ડર છે ને એને જઈને ખુદ ને કીધું હતું, મેં કીધું આપ જે ઇવેન્ટ કરો છો નો ડાઉટ બધા મોટા સિટીમાં જ કરો છો પણ ગુજરાતમાં ફિટનેસ ચાલે છે. તો એણે મને કીધું કે ના અમે 2027માં અમદાવાદ આવીએ છીએ, તો આપણા માટે તો એ સારી જ વાત છે. અને હું ને ભગીભાઈ એ જે એપ્રોચ કરી છે કે મેક્સિમમ પાર્ટિસિપેટ રાજકોટમાં કે સૌરાષ્ટ્રમાંથી આ બહાર આવે એમ, એટલે જ આપણે ટ્રેનિંગ વિડીયો એના માટે જ બનાવ્યા કે પબ્લિક એટલીસ્ટ 5 ને 10 15 જે બી જોઈન્ટ થાય તો એટલીસ્ટ એ ફિટનેસ એની સારી થશે, એ પછી બીજાને કેરી ફોરવર્ડ કરશે. એક ચેનલ ટાઈપ વન કાઇન્ડ કહી શકીએ કે આ લોકો કરે છે તો આપણે કરી શકીએ, આ લોકો કરી શકે તો આ લોકો બી કરી શકે. તો રાજકોટ પબ્લિક માટે સ્પેશિયલ મેસેજ એ છે કે ફિટનેસને વધારે પ્રાધાન્ય આપો. સો લાસ્ટ 2 ક્વેશ્ચન્સ. જીમ સેલ્ફી પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરે છે? ફની ક્વેશ્ચન જ છે. હું આવી ભાઈ સેલ્ફી તો આપણે રોજ મૂકીએ એટલે પછી એમ જ કે આ ફોટા જ મૂકે છે. મારું કહેવાય નહીં કહી શકીએ આપણે એક આમ કાંઈક હાઈપ અલગ દેખાય લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, એવું થઈ ગયું છે. પણ હવે આપણે પરફોર્મ આપણે કરીએ છીએ 45 કલાક વર્ક જોવે બધા છે, પણ લાઈફ કોઈ નથી કરતું. પછી આપણે જે કરીએ છીએ એટલે થોડુંક તો ટ્રુ છે કે હા કે ભાઈ મૂકીએ એમ કે મૂકીએ, વર્કઆઉટ હા. કર્યું છે તો એટલીસ્ટ પોસ્ટ કરીએ એમ. સોશિયલ મીડિયા મૂકીએ છીએ. લેગ ડે અવોઇડ કરતા લોકો મેન્ટલી વીક હોય છે. 100% સાચી વાત છે. 100% સાચી વાત છે. ટ્રુ. ડન આ આપણો એક રાઉન્ડ. હજી એક લાઈન લેવી છે. મારે એક વાત સર બોલો. સી પેલા આ જર્નીમાં થેન્ક યુ ભાર્ગવભાઈ સો મચ, કારણ કે મને જે અત્યારે આ આઇરોક્સના નામથી ઓળખે છે એનું એક જ માત્ર રીઝન છે તમે પોતે. કે મને જે આ સ્ટાર્ટ જર્ની તમે કરાવી, આપણે બંને એક એવા ફેસ ઉપર મળ્યા હતા કે ત્યાં અમે વર્કઆઉટ પાર્ટનર તરીકે સ્ટાર્ટ કર્યું હતું. અત્યારે બોન્ડિંગ એ લેવલ છે કે મતલબ કહેવાની જરૂર નથી, આઈ કોન્ટેક્ટથી સમજી જાય છે કે શું કરું શું ન કરું. એક તો આટલી થેન્ક યુ ભાર્ગવભાઈ કે આ જર્નીમાં સ્ટાર્ટ કરવા માટે. સી મારો પ્રોગ્રેસ ટ્રેકિંગ ઓલવેઝ એને કરેલો છે કે આજે આ પેજથી મારું વર્કઆઉટ બી ડિઝાઇન કરતા કે રનિંગમાં મને ખબર એને ખબર છે કે મારું રનિંગ વીક પોઈન્ટ છે, તો મારું ટેમ્પો રનિંગ, ઇન્ટરવલ રનિંગ કે આજે લોંગ રન કરવાનું છે બધું ડિઝાઇન પોતે કરતા. ટ્રેકિંગ બી કરતા કે બેન્ચ પ્રેસ છે તો આવતા વીકે 2 કિલોનું પ્લસ કેમ કરતું, એના માટે મને પરફોર્મ કરાવતા. અને દર્શનભાઈ પરમાર જે મારા જર્નીના બિહાઇન્ડ ધ સ્ક્રીન કહી શકે કે જેને આખી જર્ની શૂટ કરી છે, તો દર્શનભાઈ થેન્ક યુ સો મચ એના માટે. અને ભાર્ગવભાઈ લિટરલી થેન્ક યુ સો મચ. અને આ જર્ની મારા માટે હિલ ફિટનેસ શું કામ ઇમ્પોર્ટન્ટ છે એનું રીઝન એ છે કે હિલ ફિટનેસમાં તો બધા ઇક્વિપમેન્ટ છે, બીજું અહીંનું જે એમ્બિશન્સ, એનું જે એટમોસ્ફિયર અને જે મારો મતલબ મારી ટ્રેનિંગ જ્યારે ચાલતી હતી તો લિટરલી ભાર્ગવભાઈ કીધું હતું કોઈ એને કોઈ ડિસ્ટર્બ ન કરતા, એને સ્પેસ એને દઈ દેજો એમ. એ ટાઈમે બીજા કોઈ સેશન હોય તો ભાર્ગવભાઈ ઇવન એ સેશન બી સ્વિચ કરેલા છે મારા માટે થઈને એમ કે ભાઈ સિમ્યુલેશન કરવું છે કે 2 કલાકનું રાખવું છે, તો એને બીજી સ્વિચ મારા માટે કરેલી છે. તો મને હિલ ફિટનેસ માટે અલગથી લાગણી છે. થેન્ક યુ સો મચ ભાર્ગવભાઈ. હું પણ ભાર્ગવભાઈને જ થેન્ક્સ કહીશ, કારણ કે હું તો આટલા ટાઈમથી ફિટનેસ લાઇનમાં છું ને, તો આ હાયરોક્સમાં આપણે બેંગ્લોર ગયા ને એના પહેલાં મને ખબર પડી કે શરીર માટે આટલું પ્રોટીન જરૂરી છે. જેનું મને નોલેજ મળ્યું કે ભાઈ શરીર માટે આટલું પ્રોટીન જરૂરી છે. અને પબ્લિકને અને જે જોવે છે એને ખરેખર એક જ સૂચના આપીશ કે મને બધા પૂછતા હોય છે તમે ટાઈમ કેમ કાઢો છો, તમે શૂઝ ક્યાં પહેરો છો, રનિંગ માટે શું કરો છો, આ શું કરો છો. જો જેને કરવાનું છે ને એ ગમે એમ કરી લેશે. મારી સલાહ એવી જ છે કે જેને રિયલમાં જેને કરવાનું છે ને, મેં કીધું ને જેનો જીભડો ચાલશે એના પગ નહીં ચાલે. એટલે જેને કરવાનું છે, જેને એ બધું જોઈ લેશે, એને શૂઝ ક્યાં પહેરવા, રનિંગ ક્યાં ટાઈમે કરવી, એના બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કેવી રીતે કાઢવો. હું ખુદ પોલીસ ડિપાર્ટમેન્ટમાં છું એટલે અમારો શેડ્યુલ તો એટલો બધો હોય છે, એમાં ભાઈ હું જો ટાઈમ કાઢી શકતો હોય તો તમે લોકો બધી પબ્લિક આરામથી કાઢી શકે. એક એક્સપિરિયન્સ મને એ બી થયો કે 35 એજ મારી છે અને ગવર્મેન્ટ જોબની એલિજિબિલિટી 35 યરની હોય છે કે 35 યર સુધી તમે એલિજિબલ છો કે એપ્લાય કરવું હોય તો. આ જર્નીમાં વચ્ચે છે ને એક પીએસઆઈની એક્ઝામ જામનગર મારે વાર આવ્યો હતો. લગભગ નિયર અબાઉટ 60 થી 70 દિવસની વચ્ચે મારું ટ્રેનિંગ સેશન થઈ ગયું હતું. તો મેં ફર્સ્ટ ટાઈમ એમ કે એક ફોર્મ ભર્યું ગવર્મેન્ટ એક્ઝામનું, એ બી પીએસઆઈ માટે. એટલે કોઈ મારો મોટિવ નહોતો કે અહીંયા લાઈનમાં જવું કે બસ મેં કીધું ભાઈ હાયરોક્સમાં 2,000 3,000 4,000 માણસ દોડવાનું છે તો અહીંયા 200 જ છે તો પ્રેક્ટિસ સેશન અહીંયા લઈએ. તો એ 5 કિલોમીટર રનિંગ મારા માટે 21-23 મિનિટમાં પતી ગયું. તો ત્યારે એમ થયું કે ના આ થોડીક રિલીઝ આવી ગયો હતો હાયરોક્સ, તો હું
એ લેવલે એવો જ કે ભાઈ કે પેલા પછી રાઇટિંગ જ બાકી રહેતા એમ રાઇટિંગ ક્લિયર કરી નાખે તો આપણે. અને આ ખરેખર અત્યારે લોકો જે શોર્ટકટમાં જેને હાઇબ્રિડ એથ્લીટ થઈ જવું છે, સારા એથ્લીટ થઈ જવું છે, એના માટે ખરેખર એ સૂચના છે કે પહેલાં ખરેખર તમે મહેનત કરો. સોશિયલ મીડિયામાં તો ઓટોમેટિક તમે દેખાવાના જ છો. જે મહેનત કરે છે એને આ બધાની જરૂર નથી. રિયલમાં જે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ જે રિયલમાં મહેનત કરશે, ઘસાશે, એને ફિટ થવા માટે ઓપોર્ચ્યુનિટી અને લગભગ બધી ઇવેન્ટમાં પાર્ટ લેવા માટે ઓપોર્ચ્યુનિટી આપણને મળે જ છે. તો આપણા ગુજરાતીઓ માટે તો ખાસ એવું છે કે ફિટનેસ પહેલાં છે. ઇવેન્ટ તો આ પ્રકારની ઘણી બધી છે જે અત્યારે યોદ્ધા રેસ કરીને ચાલે છે, ડેવિલ સર્કિટ છે, મેરેથોન છે, બધું લોકો કરી શકે. મેઇન પર્પઝ આપણો ફિટ રહેવાનો છે. હું ને ભગીભાઈ નેક્સ્ટ જાન્યુઆરીમાં યોદ્ધા રેસમાં પાર્ટિસિપેટ યોદ્ધા રેસમાં કરીએ છીએ. દિલ્હીમાં અમે બી પાર્ટિસિપેટ કરીએ છીએ, મુંબઈમાં બી પાર્ટિસિપેટ. મુંબઈમાં અમે બંને ડબલ્સ બી રમવાના છીએ, દિલ્હીમાં બી ડબલ્સ રમવાના છીએ અને પ્રોમાં બંને સિંગલ સોલો બી રમવાના છીએ. એટલે એક સમય એવો હતો કે હાયરોક્સની ઇવેન્ટ એકવાર થશે કે નહીં એ જગ્યાએ હવે અમે એક ઇવેન્ટમાં બે ઇવેન્ટ હવે ટેસ્ટ કરવા માંગી છે કે સોલો તો કરી લીધું એક ઇવેન્ટમાં એક. હવે એમ એવું નક્કી કરી છે કે 2 દિવસમાં 2 ઇવેન્ટ કરી તો આપણું ઇન્ડિયસ ક્યાં લેવલે બૂસ્ટ કરી શકીએ એમ. તમે બંને આટલું હાયરોક્સને નજીકથી એક્સપિરિયન્સ કરો છો તો એક લાસ્ટ ક્વેશ્ચન તમારા માટે કે તમે હાયરોક્સનું ફ્યુચર કઈ રીતે જોવો છો? સ્પેસિફિક આપણે રાજકોટની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ અને ઇન્ડિયાની વાત કરીએ. સી આફ્ટર કોરોના ભાર્ગવભાઈ કેવું છે, પબ્લિક થોડુંક કોન્શિયસ થઈ ગયું છે હેલ્થને લઈને. તો કોઈ એક્ટિવિટી કરવા માંડ્યા છે, મતલબ વોકિંગ ચાલુ કર્યું છે, રનિંગ કર્યું છે, સ્વિમિંગ, કોઈ પણ એક્ટિવિટીમાં વહી જવા માંડે છે. આ ટ્રેનિંગ હાઇબ્રિડ ટ્રેનિંગ છે જે તમને તમારો ઓપિનિયન્સ મેટર નથી કરતું. તમે અંદરથી ફિટ તમે થઈ જશો, એ જર્ની તમે ફિલ કરશો, ટૂંકમાં પૂરી કરશો તો તમે અંદરથી ફિટ થઈ જશો. રાજકોટ તો તમારે હાઈલી રેકમેન્ડેડ છે કે બધા પબ્લિક એટલીસ્ટ કોઈ એક સ્પોર્ટ્સ તો એક્ટિવ થઈ જ જાય કે એટલીસ્ટ વોકિંગ છે, સ્વિમિંગ છે, રનિંગ છે, જીમ છે કે કોઈ પણ એક્સપોર્ટમાં. એ જ નહીં, આપણા ફાધરને મોકલો, મધરને, વાઈફને, નાના ભાઈને, કોઈને, બધાને ટૂંકમાં એક્ટિવ હેલ્થ માટે થઈને થ્રુ આઉટ કાંઈ એક સ્પોર્ટ્સ જોઈન કરી લો. અને ખરેખર તો ફિટ રહેવું એટલે જરૂરી છે કે આજથી આપણે 35-40 વર્ષ સુધી આપણે પૈસા કમાવામાં બિઝી થઈ જાય અને 40 વર્ષ પછી આપણી હેલ્થ ખરાબ થાય અને પછી આપણને ડૉક્ટરની સલાહ મળે કે હવે તમારે થોડુંક ફિટનેસ પ્રત્યે ધ્યાન રાખવું પડે, ત્યારે આપણે સ્ટાર્ટ કરીએ. એના કરતાં અત્યારથી આપણે હેલ્થ પ્રત્યે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આગળ જતાં એ પ્રોબ્લેમ નહીં થાય. અને મને એવું લાગે છે કે અત્યારના ખોરાક અને એને લઈને માણસોને ફિટનેસમાં ખરેખર ધ્યાન દેવાની જરૂર છે. કારણ કે આજની 4 વર્ષ 5 વર્ષ પછી તો એવું આવશે કે ફિટનેસની સુનામી આવશે. કારણ કે અત્યારે બધાના ખોરાક એવા થઈ ગયા છે, કોઈને જંક ફૂડ કોઈને મુકાતું નથી. સો એના માટે બી આ બેસ્ટ રસ્તો છે ફિટ થવા માટે કે ભાઈ આપણે એટલીસ્ટ પોતાનું ધ્યાન રાખીએ. હવે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ રાખશો એટલે બધું સારું જ લાગે. આપણે 2025માં તમે એક જણાએ લગભગ રાજકોટમાંથી કમ્પ્લીટ કરેલું હશે, બરાબર? એમ જતા અત્યારે જે મને ખબર છે ત્યાં સુધી દિલ્હી હાયરોક્સની અંદર અરાઉન્ડ 10-15 જણા સમથિંગ અને મુંબઈ માટે આઈ થિંક 20-25 જણા ઉપર રજીસ્ટ્રેશન થઈ ગયેલા છે જે આપણા નોંધમાં છે. સો બહુ ફાસ્ટલી ગ્રો કરે છે. એકાદ વર્ષની અંદર જ આટલું થઈ ગયું, એક જણાથી 25-30 જણા. એ જ આપણને જોઈને કોઈ ઇન્સ્પાયર થઈને થોડું બી કાંઈ કરે છે તો આપણે તો એને એ જ કહેવું છે કે તમે ભલે મારું જોઈને કરો પણ ફિટ તો તમે જ થાવ છો ને. મે બી મેઇન વસ્તુ તો એ છે કે ફિટનેસ છે, બીજું તો આમાં શું છે? અલ્ટિમેટ ટાર્ગેટ હાયરોક્સ છે જ નહીં. અલ્ટિમેટ ટાર્ગેટ આપણે ફિટ થવાનો છે કે આપણે થ્રુ ધ જર્ની એટલા ડિસિપ્લિન આવી જાય, કન્સિસ્ટન્સી થઈ જાય કે જે રિયલ લાઈફમાં આપણે જે બી કામ કરીએ છીએ કે કાંઈ પણ ફેસ પ્રોબ્લેમ આવે છે તો એ ફેસ કરવા માટે તમારું માઇન્ડ એટલું સ્ટ્રોંગ થઈ જાય કે એને તમે હેન્ડલ કરી શકો. યસ, સો એવરીવન, આપણો જે આજનો આ પોડકાસ્ટ છે, કન્વર્ઝેશન છે, એ સાંભળીને ઘણા લોકો હજી ઇન્સ્પાયર થશે અને ઓલરેડી ઘણા બધા લોકો છે કે જેને દિલ્હી અને મુંબઈ જે હાયરોક્સ છે એમાં કમ્પીટ કરવા માટે રજીસ્ટ્રેશન કરી નાખ્યું છે. સો આમાં કોઈને વધારે નોલેજ જોતું હોય કે વધારે ટ્રેનિંગ ને બધી વસ્તુ કરવી હોય તો તમારો કોન્ટેક્ટ કે કેવી રીતના કરી શકે, તમારી અવેબિલિટી કેવી રીતના હોય? સી અમે અને ભગીભાઈ કંઈક નવું પ્લાનિંગ કરી રહ્યા છીએ કમિંગ સૂન. મતલબ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે, સોશિયલ મીડિયા થ્રુ કોન્ટેક્ટ કરી શકે છે, આઈધર હિલન ફિટનેસમાં બી કોન્ટેક્ટ કરી અને કોન્ટેક્ટ કરી શકે છે. કોઈ પણ નોલેજ જોતું, કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય હાયરસ રિલેટેડ, કરવું જોઈએ, ન કરવું જોઈએ, કર્યું છે તો કેવી રીતે વર્કઆઉટ કરવું, તેના ટોટલ સેશન કેવા આવે તો એના ડાયરેક્ટ ટૂંકમાં હિલન થ્રુ મેસેજ પહોંચાડી શકો છો. આઈધર ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ થ્રુ બી મેસેજ કરી શકો છો. એમ ના કહી શકીએ કે અમે આના બહુ સ્પેશિયાલિસ્ટ છીએ તો અમે સલાહ દઈને તમારું સારું જ થશે, પણ આપણે અમે 3-4 ઇવેન્ટ કરી છે તો એક્સપિરિયન્સથી આપણે સલાહ દઈ શકીએ. અને અમે લગભગ એવું માનીએ છીએ કે અમારી સલાહથી
તમને ફાયદો થાય કે ન થાય, નુકસાન નહીં થાય. ગીરભાઈ તો તમે 100%. ના તમે કીધું એમ એક્સપર્ટની વાત નથી, પણ આજથી મે બી 2-3 વર્ષ પછી જ્યારે પણ એવું કહેવાશે કે રાજકોટમાંથી આટલા હાઈરોક્સ વાળા લોકો જાય છે, તો પાયોનીર તો તમે બે જ ગણાશો કે જેને આ શરૂઆત કરેલી છે રાજકોટમાં. જે બેગ આવે છે ને હાઈરોક્સનું બેગ, બેચીસ થી ભરી દેવું છે. એટલી હાઈરોક્સ પૂરી કરવી છે કે બેચીસ થી ખાલી બેગ ભરાઈ જાય એટલીસ્ટ. ના મતલબ આ તો કોમેન્ટની વાત છે, જસ્ટ ફન. બટ કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય, કાંઈ પણ ક્વેરી હોય કે કાંઈ પણ ડાઉટ હોય કે એની ટાઈમ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો તમે. અને કોઈ રિગાર્ડિંગ કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો ડાયરેક્ટ હિલિયનમાં બી તમે કહી શકો છો. સો જે પણ લોકો કે જે રાજકોટમાંથી મુંબઈ અને દિલ્હી કોમ્પિટિશન માટે પાર્ટિસિપેટ કરવાના છે, તે લોકોને જો કંઈ પણ ગાઈડન્સ જોતી હોય, એના સિવાય તમારે ટ્રેનિંગ માટે અને ત્યાં જઈને પણ ઇવન કે દિલ્હી અને મુંબઈ જઈને કેવી રીતના બધી વસ્તુ નેવિગેટ કરવી, કેવી રીતના આખું ફોર્મેટ છે તે ડીપલી સમજવું હોય તો બંને સાથે જ છે તમારી. હા, અમે બંને દિલ્હીમાં સોલો ઇવેન્ટ કરીએ છીએ, દિલ્હીમાં ડબલ્સ ઇવેન્ટ કરીએ છીએ, અને મુંબઈમાં પણ સોલો પ્રો સોલો અને દિલ્હીમાં ડબલ્સ કરીએ છીએ. સો અમે અમારી ટ્રેનિંગ બી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, તો કોઈને ટ્રેનિંગ સ્ટાર્ટ કરવી હોય કે કાંઈ સાથે વર્કઆઉટ કરવું હોય તો મોસ્ટ વેલકમ. યસ, સો દેટ્સ ઇટ. ઘણી આમ ઇન્ફોર્મેટિવ કન્વર્ઝેશન હતી. આઈ હોપ કે આપણી જે ઓડિયન્સ છે એને હાઈરોક્સ વિશે ઘણું જાણવા મળ્યું હોય. ઓકે, સો થેન્ક યુ સો મચ રવિભાઈ અને થેન્ક યુ સો મચ ભગીભાઈ. થેન્ક યુ સો મચ.